સમાચાર હળવદથી મળી રહ્યા છે, જ્યાં ઘઉંના પાકમાં એકાએક આગ લાગી હતી। હળવદમાં નવા વેગળવાવ ગામે ઘઉંના પાકમાં આગ લાગી હતી। શંકરભાઈ ડાભી અને ખેગારભાઈના 20 વીઘા પાકમાં અચાનક આગ લાગી હતી। ફીડરમાંથી તણખલા પડતા આગ લાગ્યાનો પણ દાવો છે। દિવ્યાંગ ફીડરની પીજીવીસીએલની 3 ફેઝની કનેક્શનનું જે ફીડર પાસ થતું હતું તેનું સ્પાર્કિંગ થતું હતું, તેને કારણે આશરે 1200 મણ જેટલા ઘઉં બળી અને ખાક થઈ ગયા છે। તે બાબતને હળવદ ગ્રામ્ય ડેપ્યુટી એન્જિનિયર અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ સાંભળતું નથી। અને જો આપણે ખેતીવાડીનું બિલ ભરવામાં 5 દિવસ મોડું થાય તો તાત્કાલિક ધોરણે કાપવામાં આવે છે। તો કંપનીના એમડીને ખાસ રજૂઆત કે આ સ્થિતિનું પંચનામું કરે અને ખેડૂતોને તાત્કાલિક વળતરની સહાય આપવામાં આવે એવી લાગણી અને માગણી છે। ખેડૂતોને કેટલા લાખનું આશરે નુકસાન હતું? આશરે 1200 મણ ઘઉં 50 મણ વીઘે ગણો એટલે 1200 મણ ઘઉં થાય। મેં ખેંગારભાઈ શામજીભાઈના મજૂરી ભાગમાં ઘઉં 10 વીઘાના વાવા રાખેલા, તે આ જીબીની બેદરકારીને લીધે સળગી ગયા છે, તો મારી રોજીરોટી આખી વર્ષની છીનવાઈ ગઈ છે। તમારે કેટલું નુકસાન? 10 વીઘાના ઘઉં છે, મારા 500 મણ ઘઉં ગયા। કેટલા લાખનું નુકસાન? એ 2.5 લાખનું નુકસાન થયું છે। ઘઉં આ 10 વીઘાના હતા, એ ઘઉંમાં જે જમ્પર બળી ગયા હોવાથી અમારું આ ઘઉં બળીને ખાક થઈ ગયા। આ ઘઉં ઉપર અમારે રોજીરોટી હતી, અમારા બાળકનું ભરણ પોષણ ચાલતું હતું। હવે અમારે શું કરવાનું? ચોમાસું પાક તો અમારે નિષ્ફળ ગયો હતો, હવે અમારા આ પાકમાંથી શું અમારે લેવાનું? આ બળીને ખાક થઈ ગયું, હવે અમે શું કરીએ?